પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. શું કીધું દાખલામાં? દાખલામાં એમ કીધું કૂતરી, એટલે એ કૂતરી નથી. હું લખ્યું છે આકૃતિ પરથી tan p અને cot r શોધો. બરાબર, બહુ ઈઝી છે. પેલા આકૃતિ જુઓ. આમાં આપણને આપી છે 12 સેમી, પછી અહીંયા આપ્યું છે 13 સેમી, બરાબર ને? પણ QR આપણને આપ્યું નથી. તો પેલા પાયથા દાદાનું સૂત્ર મૂકવાનું અને ત્રીજી બાજુ ગોતવાની. બે બાજુ આપેલી છે, ગોતી લઈએ. પાયથા દાદાએ હું કીધું ભાઈ? કર્ણની લંબાઈનો વર્ગ. કોણ છે કર્ણમાં? PR. પેલા ત્રાસી લાઈન એ કર્ણ કહેવાય, કાટખૂણાની સામેની બાજુ, બરાબર? તો PR નો વર્ગ બરાબર આપણે શું યાદ રાખ્યું હતું? ઉભા રહો. શું યાદ રાખ્યું હતું? ત્રાસી. બધાય બોલે ત્રાસી લાઈન લઈ લીધી. PR નો સ્ક્વેર. ઊભી લાઈન PQ નો સ્ક્વેર. બધાય બોલે બેટા, ભલે ખોટું પડે. આડી લાઈન QR નો સ્ક્વેર. હા કે ના? ઓકે. PR આપણી પાસે છે કે નહીં? કેટલા છે? 13. તો 13 નો PQ આપણી આગળ છે કેટલા? 12 નો સ્ક્વેર વત્તા QR આપણા પાસે. વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો, ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. QR આપણા પાસે નથી એટલે QR નો સ્ક્વેર એમ નામ જાગતા રહેજો. 13 નો વર્ગ 12 નો વર્ગ વત્તા QR નો સ્ક્વેર. QR ગોતવાનું છે. 144 પ્લસ છે, આ બાજુ આવે તો 169 માઇનસ 144 બરાબર QR નો સ્ક્વેર. 9 માંથી 4 જાય એટલે 5, 6 માંથી 4 જાય એટલે 2, 1 માંથી 1 જાય એટલે. એનો મતલબ એવો થાય કે 169 માંથી 144 માઇનસ કરો એટલે જવાબ કેટલો આવે? 25 બરાબર QR નો સ્ક્વેર. આપણે QR નો સ્ક્વેર નથી જોતો, આપણને શું જોવે? QR. શું જોવે? તો 25 નું વર્ગમૂળ કાઢવું પડશે ને. વર્ગમૂળ 625 નહીં, 25 નું વર્ગમૂળ 5. તો QR નો જવાબ કેટલો આવે? તો QR મળી ગયો. હા કે ના? ઓકે, જાગો છો ને બધાય? ઓકે. હવે આપણને પેલા શું કીધું? tan p. તો પેલા tan p ગોતી લઈએ, પછી બીજી બધી વાત. tan p, tan નું સૂત્ર બધાય બોલે. સાબાના છેદમાં. શું કીધું? tan p મતલબ શું? થીટા કોની પાસે? P પાસે. હા કે ના બચાવ? ઓકે, થીટા આવી ગયું. સાબા કોણ છે આમાંથી? સાબા કોણ? કેમ ખબર પડી? થીટાની સામેની બાજુ. આ થઈ ગયું સાબા. હવે કાટખૂણાની સામેની બાજુ શું કહેવાય? તો કર્ણ કોણ થયું? PR. હા કે ના? અને આવડું આ થયું થીટાની પાસેની બાજુ એટલે પાબા. ઓકે. હા કે ના? બોલો સાબા બરાબર કેટલા છે આપણી પાસે? સાબા બરાબર પાબા બરાબર 5/. કોઈને કઈ ડાઉટ? ઓકે. ખાવ બધાય મારા હમ? ભલે હું વિયો જાઉં, બરાબર ને? તમને કોઈ મારી પડી જ નથી, મને ખબર પડી ગઈ. હાલો ભાઈ, પાછું મેં બધું ભૂઈ નાખ્યું. લે સાહેબ, કેમ ભૂયું? કારણ કે હવે આપણને શું કીધું? cot r. એનો મતલબ એવો કે હવે થીટા કોની પાસે લેવાનો? R પાસે. કર્ણ નો બદલાય, કર્ણ તો 13 જ રહે, બરાબર ને? એમાં કઈ ફેર પડે? પણ હવે થીટાની સામેની બાજુ સાબા કોણ? કોણ થાય? PQ. અહીંયા શું લખવાનું? સા. તો આને શું કહેવાય હવે? હા કે ના? બોલો કોટ નું સૂત્ર શું છે ભાઈ? પાબાના છેદમાં. બોલો પાબા કેટલા? પણ હવે અહીંયા ભૂલ ન પડે એટલા માટે પાબાની હારોહાર કાઉન્સમાં હું લખી નાખું કે પાબા બરાબર કાઉન્સમાં હું લખું છું QR, અને સાબાની જગ્યાએ કાઉન્સમાં હું લખું છું P
ક્યુ બરાબર ને આર નથી ભાઈ પી શું છે ભાઈ ક્યુ છે આ છે ને સાબાની લાઈન કઈ છે પી ક્યુ ની એટલે પછી અઠવાડિયા પછી વાંધો ન આવે હાલો પાબા બરાબર કેટલા હતા 5 સાબા બરાબર કેટલા હતા 12 5 ના છેદમાં જવાબ મળી ગયો આપણને ઓકે છેલ્લું સ્ટેપ દાખલો પૂરો દાખલામાં આપણને કોની કિંમત શોધવાની કીધું 10 પી માઈનસ તો 10 પી નો જવાબ શું મળ્યો આપણને બધાય બોલે કોટ આર નો જવાબ તો 5 ના છેદમાં 12 માઈનસ 5 ના છેદમાં 12 દાખલો થઈ ગયો ડન થઈ ગયું સાવ ઈઝી કાંઈ અઘરું છે નહીં ક્લિયર આગળ વ્યા છે શું કીધું ભાઈ સાઈન એ બરાબર 3 ના છેદમાં 4 હોય તો સાઈન એ સાઈન નો હોય અહીંયા બીજું કંઈક હશે જો તો હું આપ્યું દાખલામાં કોસ એ આપ્યું હું આપ્યું પાકું ને તો કોસ એ અને ટેન એ શોધો એવું કીધું ને હા કે ના તો આ દાખલો જોઈને તમને એમ લાગતું હોય હાય હાય આમાં તો ત્રિકોણ તો હાળો આપ્યો જ નથી હું એમ કહું આપ્યો છે જો અહીંયા ધ્યાન રાખો શીખવાડું કોઈને કહેતા નહીં હો જો અહીંયા હું આપ્યું સાઈન એ બરાબર 3 ના છેદમાં 4 તો સાઈન એનું સૂત્ર સાઈન નું સૂત્ર શું છે શું છે સાબાના છેદમાં હવે હું અહીંયા એક ત્રિકોણ દોરું કોઈને કહેવાનું મને કઈ વાંધો નતો કયો તો હાલો આ ત્રિકોણ છે ત્રિકોણ નામ અહીંયા રાખીએ એ આ કાટખૂણો થયો હા કે ના હવે સાઈન એ કીધું એટલે થીટા કોની પાસે એ પાસે તો થીટાની સામેની બાજુ શું કહેવાય સાબા કોણ થઈ ગયું ભાઈ તો દાખલામાં સાબા બરાબર કેટલા કીધા 3 એટલા માટે અહીંયા લખી નાખું 3 બીજું શું આપ્યું કર્ણ તો આમાં કર્ણ કોણ છે આ ત્રિકોણમાં એસી કાટખૂણાની સામેની બાજુ છે આ છે કર્ણ કેટલા આપ્યા તો આપ્યો કે નહીં ત્રિકોણ જો હજી એક વખત સાઈન એ સાઈન નું સૂત્ર થાય સાબાન છેદમાં કર્ણ ત્રિકોણ દોર્યો એ પાસે થીટા લીધું એને સામેની બાજુ લખી નાખી 3 કર્ણમાં લખી નાખ્યું 4 ડન છે હવે જેમ કરતા થા એમ હવે જ્યારે આવી અંશ અને છેદવાળી કિંમત આપી હોય ને ત્યારે પૂછડામાં કે મૂકવાનું લે સાહેબ હું લેવા તો કોઈ પણ સંખ્યા ગુણોત્તરમાં હોય દાખલા તરીકે તમને આવી રીતના આપ્યું હોય કે એ બી જેમ બીસી ઇઝ ઇક્વલ ટુ 3/4 તો તમે આવું કરતા એ બી બરાબર 3x અને બીસી બરાબર 4x તો x મૂકો કે મૂકો કઈ વાંધો ન આવે પણ આપણે ચોપડીમાં કે કીધું એટલે કે મૂકશું અહીંયા x મૂકો તોય વાંધો નથી એટલે અંશ અને છેદવાળી સંખ્યા જ્યારે અલગ અલગ મૂકો ત્યારે તમારે કે મૂકવાનું શું મૂકવાનું કે એ અચળ સંખ્યા છે છેલ્લે ઉડી જ જશે જવાબમાં ક્યાંય આવશે નહીં હાલો ડન છે x લખો હોય તોય વાંધો નથી પણ કેનું કઈ મહત્વ છે નહીં ખાલી પૂછડું લગાડ્યું છે કેનું નીકળી જાય હમણાં જો હાલો હવે એ બી ગોતવાનું પાયથા દાદાના સૂત્રની મદદથી પાયથા દાદાએ શું કીધું કર્ણની લંબાઈનો વર્ગ બરાબર બાકી બે બાજુ લંબાઈનો વર્ગનો સરવાળો અને અબ્બાસ દાદાએ મેઘાણી દાદાએ તમને શું કીધું વાર્તા થાય હાલો ત્રાસિકોણ AC² ઇઝ ઇક્વલ ટુ ઊભી બોલો આડી થાકે એની માન હમ બોલો એસી તો આપણી પાસે છે નહીં છે હા છે કેટલા છે 4k નો વર્ગ હું તો કહું નથી બોલો AB² એમ બીસી છે આપણા પાસે કેટલા 3k એનો વર્ગ 4 નો વર્ગ કે વર્ગ એમને મૂકી દે કે નો વર્ગ કે વર્ગ એમને AB² એમને 3 નો વર્ગ 9k નો 9 પ્લસમાં છે આ બાજુ આવે તો 16k નો વર્ગ માઇનસ 9k નો વર્ગ બરાબર AB વર્ગ 16 માંથી 9 જાય એટલે 7 વધે 7k નો વર્ગ બરાબર AB વર્ગ આપણે તો AB ગોતવું ને હા કે ના 7 નું વર્ગમૂળ નહીં 7 નો વર્ગ 49 થાય જોવો અહીંયા ધ્યાન રાખો 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ તો 4 નું વર્ગમૂળ 2 નીકળ્યું 9 નું વર્ગમૂળ 3 નીકળ્યું હું કરે બેન તું અહીંયા ધ્યાન રાખની બાપા હું સમજાવું છેલી હાલો તો
અહીંયા જુઓ 1 નું વર્ગમૂળ 1 કહેવાય, 4 નું વર્ગમૂળ 2 કહેવાય, 9 નું કહેવાય 3. 7 અહીંયા વશમાં કઈ આવતો જ નથી. 7 નું વર્ગમૂળ નીકળે તો શું કરવાનું ખબર? ધ્યાન રાખ, વર્ગમૂળમાં હાથ મૂક દેવાનું. જ્યારે વર્ગમૂળ નો નીકળે ત્યારે શું કરવાનું? વર્ગમૂળમાં સમજાણું? 15 નું વર્ગમૂળ નો નીકળે તો વર્ગમૂળમાં, 14 નું વર્ગમૂળ નો નીકળે તો વર્ગમૂળમાં. ડન છે. કે વર્ગનું વર્ગમૂળ નીકળે, કેટલું નીકળે? કે. તો વર્ગમૂળમાં 7 જ રાખવાનું. ઘણા બધા વિદ્યાર્થી મારી જેવું કરે, વર્ગમૂળમાં 7 કે, વર્ગમૂળમાં 7 કે નહીં, ખાલી 7 નું વર્ગમૂળ નો નીકળે એટલે વર્ગમૂળમાં 7 કે વર્ગનું વર્ગમૂળ કેટલું નીકળી જાય? કે. વાર્તા થઈ ગઈ પૂરી. હાલો ત્રીજી બાજુ મળી ગઈ? હા તો પાડો યાર. તો આ બાજુ મળી કઈ હતી? પાબા હતી ને કઈ હતી? હાલો હા, રૂટમાં 7. સોરી બાપા. હાલો આપણે શું ગોતવાનું છે? કોસ. ન બોલે ની માના હમ. કોસ નું સૂત્ર પાબાના છેદમાં. બોલો પાબા કેટલા છે હે ભાઈ? રૂટ 7 કે. કર્ણ કેટલા? કે. તો જવાબ શું આવ્યો? રૂટ 7. પૂરું થઈ ગયું. બીજું શું કીધું? 10a. બોલો 10 નું સૂત્ર ભાઈ? સાબાના છેદમાં. તમારી સામું જોવા હેઠે વ્યુ ગયું. બોલો સાબા કેટલા ભાઈ? 3 કે. પાબા કેટલા ભાઈ? રૂટ 7 કે. તો શું જવાબ આવ્યો? 3 રૂટ. દાખલો થઈ ગયો. કેટલું ઈઝી છે. આવો દાખલો 2 માર્ક કે 3 માર્ક, 2 માર્કમાં જ પૂછાય. તમારા લોકોને બેઝિક મેથ્સ વાળા આવો ઈઝી પૂછાશે. Painted Painless Learning.